ચલો મેષ રાશિની વાત કરીએ તો અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દરેક દિવસો સારા જાય મહત્વનું નથી, ખરાબ જાય પણ મધ્યમ દિવસ જાય એટલે સમજી લો કે નહીં સારું કે નહીં ખરાબ. મેષ રાશિવાળા જાતકોનો દિવસ આજે મધ્યમ રહેશે, પણ હા મન પ્રસન્ન રહેશે. આજે સાથે સાથે આકસ્મિક લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મિત્રોની સાથે થોડો મતભેદ થાય તેવી શક્યતાઓ છે. વ્યવહારની અંદર કર્મક્ષેત્રમાં જ્યારે મિત્રોને સાથે રાખીને કામકાજ કરવાના હોય ત્યારે ઉદાર મન રાખજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. રાશિ બીજી વાત કરીએ તો એ વૃષભ રાશિ છે. અક્ષર તમારા બ વ અને ઉ છે તો તમારી રાશિ છે વૃષભ, જેનો સ્વામી છે શુક્ર. મિત્રો પરિવારની અંદર એટલે કે પારિવારિક તણાવ થોડોક આજના દિવસ માટે રહેશે. સંપત્તિને લગતા કામકાજમાં કદાચ કોઈ મુશ્કેલીઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે. પરિવારનો સહયોગ મળે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. કામકાજની અંદર સારી સફળતા મળશે, મતલબ કામકાજ ઉપર વિશેષ ધ્યાન આપજો. આજે મિથુન રાશિની વાત કરીએ તો ક છ ગ મિથુનમ પ્રોક્તા થોડી માનસિક અશાંતિનો આજે અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે. આવકની જો વાત કરવામાં આવે તો આવકમાં આજે સાધારણ વધારો થશે. કૌટુંબિક કાર્યોની જો વાત કરવામાં આવે તો કૌટુંબિક કાર્યોમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ, ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જો આ વિદ્યાર્થી છો તો આજે સફળતા સારી મળવાની છે. તમારી મહેનત આજે પરિણામરૂપ બનશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. અધિકારી વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. ધર્મ અને આસ્થામાં આજે વધારો થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજમાં વૃદ્ધિના સારા યોગ છે. આવક જવક થોડી જળવાઈ રહેશે. આજે સંતાનોથી સારા સમાચાર મળે એવા યોગ છે. પ્રિયજનોને ભેટ સોગાદ આપો. આજે તમને જે પસંદ પડે તે જુઓ, પછી એમાં તમારા સુખમાં જે વધારો થાય તે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે, કારણ કે અત્યારે બધી ઋતુઓ બધી વારંવાર બદલાતી રહેતી હોય છે. સવારમાં વધારે ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, આવું બધું રહેતું હોય છે, એટલે તબિયત સાચવજો. દાંપત્ય જીવનની મધુરતા આજના દિવસ માટે દેખાશે. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભની શક્યતાઓ છે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. એનો મતલબ કામકાજમાં જે કંઈ કામકાજ કરવું પડે એના કરતાં થોડો બોજો અધિક રહે, એના કારણે ટેન્શન રહે. પણ હા, પરિવારની અંદર જો વાત કરીએ તો સગા સંબંધીઓ દ્વારા લાભની શક્યતાઓ સારી દેખાય છે. શત્રુઓ તમારાથી પરાજિત થશે, કારણ કે આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ આઠમી રાશિની. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ છે. ન અને ય અક્ષર છે. કોઈ પણ મહત્વાકાંક્ષાઓ તમારી પૂરી થાય તેવા યોગ બની, ખાસ કરી રાજકીય મહત્વાકાંક્ષાઓ. કૌટુંબિક બાબતની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો આજના દિવસ માટે હળવા બનશે. ધંધાકીય ક્ષેત્રમાં જે કંઈ આયોજનો કરેલા હશે તો આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખવી આજના દિવસ માટે થોડુંક જરૂરી બનશે. ધન રાશિ ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે આર્થિક પાસું મજબૂત બને એવા સારા યોગ બની રહ્યા છે. વ્યવસાયિક યા પારિવારિક થોડી સમસ્યાઓ રહેશે. હા, માન સન્માન સારું મળશે. પાછું આજે આવક જાવક જળવાઈ રહે તેવા યોગ પણ બની રહ્યા છે ચંદ્રબળના આધારે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ મિત્રો, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? પારિવારિક પ્રસંગોની અંદર એક સારા ઉત્સાહ જળવાઈ રહે. સાથે સાથે તબિયતની બાબતમાં કાળજી રાખવી પડશે. અમૂલ્ય વસ્તુ જે આપણને ગમતી હોય એવી વસ્તુની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. નજીકના સુખનું ધ્યાન રાખો. ઘણી વખત દૂરના સુખનું ધ્યાન રાખવામાં નજીકના સુખ દેખાતા નથી. નજીકના સુખનું થોડું ધ્યાન રાખતા શીખો. આજનો દિવસ મંગલમય રહેશે. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર તમારા ગ અને શ છે તો કુંભ રાશિ છે. જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો વ્યવસાય ક્ષેત્રમાં, ત્યાં થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે. તો આવા સમય શું કરવાનું છે? વાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે. બરાબર, મીઠી વાણી જો વધારે થાય તો એનો યોગ્ય ઉપયોગ કરવો. રોજગારના ક્ષેત્રમાં તો સારા પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે. નવા સંબંધોમાં વૃદ્ધિ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. દ ચ જ અને થ મીન રાશિ છે. પરિવારમાં પારિવારિક વૈચારિક મતભેદોની સંભાવનાઓ આજે દેખાય છે. ધન પદ કે પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિના સારા યોગ છે જ. નવા કામકાજ કરવાના હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે. જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય, પૂર્ણ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય.
ચંદ્રબળના આધારે આ પ્રમાણે દેખાઈ રહ્યું છે આજના દિવસે. જય ગણેશ.